ગુડ ઇવનિંગ મિત્રો, તમારા માટે આ એક ખુશીના સમાચાર છે કે જે 6/1 રોજ એક્ઝામ લેવાઈ હતી લોકરક્ષકની તેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને તમે ઓફિશિયલ વેબસાઇટ પરથી આ રિઝલ્ટ જોઈ શકો છો. LRBgujarat2018.in આ વેબસાઇટ પર જઈને તમે પોતાના ગુણ જોઈ શકો છો. મિત્રો, હું અહીં ઓફિશિયલ વેબસાઇટ પર છું અને આ વેબસાઇટ પર અહીં તમે જોઈ શકો છો કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા જે લેવામાં આવી હતી તેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને અહીં ક્લિક કરીને તમે રિઝલ્ટ જોઈ શકો છો. હવે મિત્રો, 8/1/2019 રોજ કાર્યકારી જવાબવહી જાહેર કરવામાં આવશે અને તે અંગે વાંધા મંગાવવામાં આવેલ અને મળેલ વાંધા અંગે ચકાસણી કરી અને આખરી જવાબવહીઓ નીચે મૂકવામાં આવેલ છે. એટલે મિત્રો, તમે પહેલા લિંક પર ક્લિક કરીને તમારા ગુણ જોઈ શકો છો અને બીજા લિંક પર ક્લિક કરીને તમે તમારી આન્સર શીટને જોઈ શકો છો. હવે મિત્રો, આખરી જવાબવહી પ્રશ્ન સેટ 1 મુજબની મૂકવામાં આવેલ છે, એટલે કે જે ફાઇનલ આન્સર કી મૂકવામાં આવી છે તે પ્રશ્નપત્ર સેટ 1ની મૂકવામાં આવી છે અને અહીં હવે ફાઇનલ આન્સર કીના વાંધા અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી શકાશે નહીં. જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય એ તમામ કેટેગરીના ઉમેદવારોએ પેપર દીઠ રીચેકિંગની ફી ₹300 ચેરમેન લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટમાં પેયેબલ એટ અહેમદાબાદ તેમજ પોતાના કોલ લેટરની ઝેરોક્સની નકલ સાથે અને અરજી સાથે સરનામું ધરાવતી પોલીસ બોર્ડની કચેરી બંગલા નંબર G13 સરિતા ઉદ્યાનની બાજુમાં મોકલવાનું રહેશે. એટલે કે જો મિત્રો હવે કોઈ પણ ઉમેદવારો પોતાના આન્સર શીટમાં ચેકિંગ કરાવવા માંગતા હોય તેઓ ₹300 ફી ભરીને ચેકિંગ કરાવી શકે છે, પરંતુ જે આન્સર કી આપી દેવામાં આવી છે તે ફાઇનલ આન્સર કી છે, તેમાં કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં. વધુમાં ઓનલાઈન અરજી કરતી વખતે કોઈ પણ ઉમેદવારે જાતિની વિગતો ભરવામાં ભૂલ હોય અને મહિલાઓએ ભરેલો હોય અથવા ખરેખર મહિલા હોય અને પુરુષ ભરી દીધું હોય તો આવા ઉમેદવારોએ 5/2/2019 થી 12/2/2019 સુધીમાં સવાર કલાક 11 થી સાંજના કલાક 17 વાગ્યા સુધી, એટલે કે 11 થી 5 વાગ્યામાં રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. એટલે કે મિત્રો, જેણે ફોર્મ ભરતી વખતે મહિલા હોવા છતાં પુરુષ કેટેગરીમાં ફોર્મ ભરી નાખ્યું હોય તેણે 2 તારીખથી 12 તારીખ સુધીમાં ત્યાં જવું જોઈશે. લેખિત પરીક્ષા સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હોય. હાલમાં CCTV કેમેરાની રેકોર્ડિંગ ચકાસણી થઈ રહી છે, તેથી જો કોઈ ઉમેદવાર ગેરરીતિ કરતો માલુમ પડશે તો તેનું પરિણામ રદ કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ ઉમેદવારે કોઈ પણ ગેરરીતિ દાખવેલી હોય તો તેનું ધ્યાને આવશે. હવે મિત્રો, આપણે અહીં રિઝલ્ટ ચેક કરીએ તો અહીં રિઝલ્ટ ચેક કરતા જોવા મળે છે. તો મિત્રો, અત્યારે સર્વર ડાઉન આવે છે એટલે અહીં હું તમને બતાવી શકતો નથી, પરંતુ આ લિંક પર ક્લિક કરીને તમે લોકરક્ષકનું રિઝલ્ટ જોઈ શકો છો અને તમારે કેટલા માર્ક છે તે અમારા વિડીયોમાં કમેન્ટ કરી શકો છો અને તે ઉપરથી અમે કેટલા લોકોને રનિંગ કરવા માટે બોલાવશે તેનું એનાલિસિસ કરીને આવતીકાલે બીજો વિડીયો મૂકીશું. તો મિત્રો, તમારે બધાને ખૂબ સારા ગુણ આવ્યા હોય અને બધા જ આ પરીક્ષામાં પાસ થઈ જાવ તેવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.